નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મરીન પોલીસ સ્ટેશન ધોલાઈના પીઆઈ 1.5 લાખનો મોબાઈલ લાંચમાં લેતા રંગે હાથે ઝડપી લીધા। શ્રીકાંત પટેલ દ્વારા મોરબી નવસારી જિલ્લામાં આવેલા મરીન પોલીસ સ્ટેશન ધોલાઈના પીઆઈ દિનેશ જમનાદાસ કુબાવત વર્ગ 2 1.5 લાખનો મોબાઈલ લાંચમાં લેતા એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી લીધા છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ કામના ફરિયાદી નવસારી જિલ્લામાં આવેલા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકને છૂટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે। તેમને મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ દિનેશ જમનાદાસ કુબાવતે તેઓને અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવેલા અને કહ્યું કે તમારે છૂટક લાઇટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે, નહીતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહીને હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઈફોનની લાંચની માંગણી કરી હતી। પરંતુ ફરિયાદી એપલ કંપનીનો આઈફોન આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી। આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી એકમ સુરતના સુપરવિઝન હેઠળ બીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ દ્વારા જે ફરિયાદના આધારે એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું છે। લાંચના છટકા દરમિયાન દિનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ₹1,44,900ની કિંમતનો આઈફોન મોબાઈલ ફરિયાદી પાસેથી સ્વીકાર કર્યો હતો અને તરત જ એસીબીની ટીમે તેમને સ્થળ ઉપર લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા। લાંચનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને પરિવર્તન સંકલ્પ સમર્થન સમિતિ મોરબીએ અભિનંદન પાઠવ્યા છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, જીએસ ન્યૂઝ 24/7 નવસારી।